હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે માત્ર એક વાટકી રવાથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો બનાવીને રેડી કરશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર આ રીતે કઢાઈ રાખી લઈશું અને એક નાની ચમચી તેલ ઉમેરી દઈશું. તેલ સરસ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને જીરાને સરસ શેકી લઈશું. અને ત્યાર પછી આપણે અહીંયા 1.5 કપ જેટલું અહીંયા પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા પહેલાં મેં 1 કપ ઉમેર્યું છે અને પછી અડધો કપ આપણે બીજું ઉમેરી દીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું પાણીમાં અને પાણીને થોડોક બોઇલ થવા દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું મીઠાને. અને ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલો રવો લઈ લીધો છે. તો આપણે પાણીમાં રવો એડ કરતા જઈશું અને તેને સરસ રીતે ચમચીથી સતત હલાવતા રહેવાનું છે. અને અહીંયા આપણી ગેસની ફ્લેમ લો રાખવાની છે. આપણે રવાને એકદમ સારી રીતે કૂક કરી લેવાનો છે લો ફ્લેમ પર. ઘટ્ટ થાય અને એકદમ લોટ જેવો તેનો ટેક્સચર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને આ રીતે કૂક કરવાનું છે. તો આપણે તેને હલાવતા જઈશું સરસ રીતે એટલે એમાં ગાંઠો ના પડે અને એકદમ આપણો જે ડો છે એ સ્મૂથ રેડી થઈ જાય. તો અહીંયા રવો એકદમ ઝડપથી જ ઘટ થવા લાગે છે એટલે આ રીતે આપણે સતત તેને મિક્સ કરતા જઈને ચલાવતા રહેવાનું છે. તો બહુ સરળતાથી તમે જોઈ શકો છો ડોના ફોર્મમાં એકદમ લોટની જેમ થઈ ગયો છે એકઠો. અને આ રીતે થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને રવાને આ રીતે પ્લેટમાં લઈ લઈશું. આપણે તેને થોડોક ઠંડુ કરવા રાખી દઈશું આ રીતે. અને ત્યાર પછી આપણે આગળની તૈયારી કરીશું. તો અહીંયા ગેસ ઉપર ફરીથી એક પેન રાખી લઈશું અને તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. અહીંયા બંને વસ્તુને સારી રીતે ક્રેકલ થવા દઈશું અને ત્યાર પછી આદું અને લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દેવાના છે. અહીંયા મેં 2 ઝીણા સમારેલા મરચાં એડ કર્યા છે. બંને વસ્તુને સારી રીતે સાંતળી લઈશું અને ત્યાર પછી એક ઝીણી સમારેલી ડુંગળી આપણે અહીંયા એડ કરી દઈશું. તો ખૂબ જ ઓછી ડુંગળીનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા. ડુંગળીને પણ સરસ સાંતળી લેવાની છે. અને ત્યાર પછી એક ઝીણું સમારેલું ટામેટું લઈ લીધું છે નાની સાઈઝનું, તે આપણે એડ કરી દઈશું. ટામેટાને થોડોક સોફ્ટ થવા દઈશું. અહીંયા થોડુંક મીઠું એડ કરી દઈશું એટલે ટામેટું આપણું જલ્દીથી સોફ્ટ થઈ જાય. અને આ રીતે તેને સાંતળી લઈશું. ત્યાર પછી અહીંયા મેં કેપ્સિકમ થોડાક ઝીણા કટ કરીને લઈ લીધા છે, તે આપણે તેમાં એડ કરી દેવાના છે. અહીંયા તમે વટાણા પણ એડ કરી શકો છો. કેપ્સિકમને પણ આપણે જરાક સાંતળી લીધા છે. હવે આપણે મસાલા એડ કરી દઈશું. તો અહીંયા આપણે 5 ચમચી એટલી હળદર એડ કરી દઈશું, અડધો ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યાર પછી 5 ચમચી એટલો મરી પાવડર એડ કરી દીધો છે અને 5 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. હવે આપણે મસાલાને પણ સારી રીતે સાંતળી લઈશું. મસાલા સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સાંતળી લેવાનો છે. તો આપણે મસાલાને સરસ કૂક કરી લીધો છે અને હવે ત્યાર પછી અહીંયા મેં 3 કાચા બટેકાને છૂંદો કરી લીધો છે અને સરસ રીતે ધોઈને રેડી કરી લીધો છે. હવે આપણે તે એમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે બાફેલા બટેટાનો ઉપયોગ નથી કર્યો, કાચા બટેકાની મદદથી જ આ ફિલિંગ રેડી કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને બટેટાને આપણે જરાક થવા દઈશું આ રીતે મિક્સ કરતા જઈને. તો ખૂબ જ જલ્દીથી આપણે ગ્રેટ કરેલા છે એટલે ખૂબ જ જલ્દીથી સોફ્ટ થઈ જાય છે. તો અહીંયા સરસ રીતે આપણે મસાલાને બટેટામાં મિક્સ કરી લીધો છે. હવે આપણે અડધી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું અને ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી ફિલિંગ એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને બટેટા પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને ફિલિંગને આપણે ઠંડી થવા દઈશું અને ત્યાર સુધી અહીંયા આપણે રવાને ચેક કરી લઈશું. તો રવો આપણો વધારે ઠંડો નથી કરવાનો, હલકો ગરમ રહે ત્યારે જ આપણે આ રીતે મસળી લઈશું રવાને, એટલે એમાં ગાંઠો ના પડે અને સરસ સ્મૂથ આપણે હાથને ગ્રીસ કરીને આ રીતે તેને સ્મૂથ કરી લેવાનો છે લોટની જેમ જ. અને ત્યાર પછી તેમાંથી આપણે લુવા બનાવી લઈશું. તેના મોટા મોટા અહીંયા આપણે 3 લુવા બનાવી લેવાના છે. તો અહીંયા મેં તેને 3 ભાગમાં આ રીતે ડિવાઈડ કરી લીધા છે અને હવે આપણે મોટા જ આ રીતે તેને લુવા રાખવાના છે. અને ત્યાર પછી આપણે આ રીતે આપણે બોર્ડ ઉપર કોરો લોટ એડ કરી દઈશું અને આપણે તેની રોટલી વણી લેવાની છે. તો ખૂબ જ સરળતાથી થઈ જાય છે. આપણે આ રીતે વણી લઈશું. રોટલીની જેમ જ આપણે પાતળી વણવાની છે, જાડી વધારે નથી વણવાની. ખૂબ જ સરળતાથી વણાઈ જાય છે. આપણે આ રીતે થોડાક હળવા હાથે વણશું
તો એકદમ આસાનીથી વણાઈ જાય છે રોટલીની જેમ. તો અહીંયા મોટી રોટલી આપણે વણીને રેડી કરી લીધી છે. આ રીતે આપણે તેની એકદમ પાતળી વણી છે, તમે જોઈ શકો છો, વધારે જાડી નથી રાખી. અને હવે આપણે તેને કટ કરવાની છે આ રીતે, એટલે તેને સ્ક્વેર શેપમાં રેડી કરશું. એની જે કિનારી છે તેને કટ કરી લઈશું અને એક મોટો સ્ક્વેર રેડી કરી લઈશું. અને ત્યાર પછી આપણે વચ્ચેથી બંને બાજુથી કટ કરવાના છે. નાના નાના આપણે ચોરસ તેના શેપ આ રીતે રેડી કરવાના છે. તો અહીંયા આપણે બંને બાજુથી કટ કરીને આ રીતે રેડી કરી લીધા છે. અને આપણે અહીંયા ફિલિંગ પણ સરસ બાઉલમાં એડ કરી દીધી છે, ઠંડી થઈ ગઈ છે. આ રીતે આપણે વચ્ચે ફિલિંગ રાખી દઈશું બધા જમાં. અને ત્યાર પછી આપણે આ રીતે ઉપાડીને તેને ફોલ્ડ કરી દેવાની છે. તો ખૂબ જ સરળતાથી બની જાય છે આ નાસ્તો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો. એકદમ નવો જ નાસ્તો છે. હવે હાથથી આપણે બધી જ કિનારીને આ રીતે સરખી કરી લઈશું, એટલે શેપ આપી દઈશું સરસ. બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. તો મહેમાનો માટે પણ આ રીતે આપણે ફટાફટ બનાવીને રેડી કરી શકાય છે. આ જ રીતે આપણે બીજો પીસ પણ તેનો રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો એ જ રીતે આપણે આ રીતે પ્રેસ કરી દેવાની છે. અહીંયા આપણે પાણી કે કંઈ પણ લગાવવાની જરૂર નથી, કેમ કે સોજી છે, રવો છે, એટલે ખૂબ જ આસાનીથી આ રીતે ચીપકી જાય છે. થોડોક પ્રેસ કરી લઈને બધી જ એની કિનારી સરખી કરી લઈશું આપણે. તો અહીંયા આપણે 2 પીસ તેના રેડી કર્યા છે. આ જ રીતે આપણે બધા જ પીસ અહીંયા બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને સાઈડ પર રાખીશું અને બીજી તેના માટે આપણે એક બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો તેના માટે આપણે એક બાઉલ લીધો છે, તેમાં આપણે અડધો કપ જેટલો મેદો લઈ લીધો છે. તમે અહીંયા ઘઉંનો લોટ પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું અને ઝીણા સમારેલા ધાણા એડ કરશું. તેનાથી ખૂબ જ સરસ લુક આવે છે. 5 ચમચી અજમાને આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું, એટલે ઉપરનું પડ એનું એકદમ ક્રિસ્પી બનશે મેદાથી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઘઉંના લોટથી પણ સરસ બને છે, તમે ઘઉંના લોટથી પણ બનાવી શકો છો. હવે પાણી ઉમેરીને તેનું એક ખીરું બનાવી લઈશું આપણે. મીડિયમ થીક રાખશું. પાણી થોડું થોડું ઉમેરશું એટલે ગાંઠો ના પડે. પહેલાં તેને સારી રીતે બધી જ આ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે આ રીતે તેની થિકનેસ રાખવાની છે. તો અહીંયા આપણું ખીરું એકદમ રેડી છે. હવે આપણે નાસ્તાની લઈ લઈશું અને નાસ્તાને આપણી થોડીક લુકિંગ વધારવા માટે આપણે શું કરશું, આ રીતે એક છરીની મદદથી, નાઈફની મદદથી આ રીતે કટ લગાવી લઈશું. તો નાસ્તો આપણો દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ રીતે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો બધા જ જે પીસેસ છે તેમાં આપણે આ રીતે કટ છરીની મદદથી લગાવી દઈશું. તમે જોઈ શકો છો એ જ રીતે બધો જ નાસ્તો આ રીતે રેડી કરી લીધો છે. અને હવે જે આપણે બેટર બનાવ્યો છે તેમાં નાસ્તાને ડીપ કરી લેવાનો છે. બેટરમાં ગોળમાં આપણે ખીરામાં અને આ રીતે ગરમ તેલમાં આપણે તેને ફ્રાય કરી લઈશું. તો પહેલાં જેટલા પણ આપણે પીસેસ આવે કઢાઈમાં એ રીતે ગરમ તેલમાં નાખવાના છે આપણે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ પણ લો નથી રાખવાની, મીડિયમ રાખવાની છે, એટલે ખૂબ જ સરળતાથી ફ્રાય થઈ જાય છે, ખૂબ જ જલ્દીથી. તો આ રીતે થોડોક તેમાં કલર આવી જાય પછી આપણે તેને ફ્લિપ કરવાનો છે. પહેલાં થોડોક શેકાવા દઈશું અને આ રીતે પછી તેને બધા જ પીસને આપણે આ રીતે ફેરવતા જઈને બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય અને સરસ કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ કલર આવ્યા લાગ્યો છે, પણ હજી આપણે તેને થોડોક ડાર્ક કલર કરશું અને એકદમ ક્રિસ્પી બનાવીને રેડી કરવાનો છે. તો અહીંયા આપણે સરસ કલર આવી ગયો છે અને આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બન્યો છે. ખૂબ જ સરસ લુકિંગ આવી છે, એકદમ સમોસા કરતાં પણ ખાવામાં ટેસ્ટી લાગે છે મિત્રો. તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણે એક બેચ ફ્રાય થઈ ગઈ છે. હવે બીજી પણ આપણે આ જ રીતે એડ કરીને ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા આપણો નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ લુકિંગ આવી છે અને એકદમ ક્રિસ્પી બન્યો છે. તો રેસીપીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો મિત્રો. બનાવવાની ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. અને મહેમાનો માટે કે પાર્ટી માટે પણ આ નવો નાસ્તો તમે બનાવીને સરળતાથી રેડી કરી શકો છો. તો તમે જોઈ શકો છો તેનો ટેક્સચર ખૂબ જ સરસ આવ્યો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.